વલસાડમાં ખરાબ રોડ મુદ્દે લોકોએ કર્યો ચક્કાજામ। વલસાડ જિલ્લામાંથી પસાર થતા અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર અસંખ્ય ખાડા પડી ગયા છે, જેથી રોજિંદા અકસ્માતો થઈ રહ્યા છે અને ટ્રાફિક જામ સર્જાઈ રહ્યો છે, જેને લઈને સાંજે 4 વાગ્યા સુધીમાં 20 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી। અમદાવાદમાં પણ પડી શકે છે ભારે વરસાદ। મહેસાણામાં ભારે વરસાદથી ગોપીનાળુ પાણીમાં ગરકાવ, નીચાણવાળા વિસ્તારોમાં પણ ભરાયા પાણી। છોટાઉદેપુરના ચીચોડ ગામે કોતરમાં તણાયું ટ્રેક્ટર, ડ્રાઈવરનો આબાદ બચાવ। નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપને સાથે હું છું કોમલ। સમાચારમાં આજે વાત કરીશું અષાઢમાં અનરાધાર વિશે। દક્ષિણ ગુજરાત બાદ હવે ઉત્તર ગુજરાતનો વારો જોવા મળી રહ્યો છે। મહેસાણામાં ભારે વરસાદ બાદ પાણી ભરાઈ ગયા છે, તો મહેસાણામાં વહેલી સવારથી વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે। વરસાદી વાતાવરણ વચ્ચે મહેસાણાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, તો મહેસાણા રાધનપુર રોડ પરનું ગોપીનાળુ પાણીમાં ગરકાવ થયું છે। મહેસાણા મહાનગરપાલિકાનો પ્રી મોન્સૂન પ્લાન ખાડી ગયો હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। તો દક્ષિણ ગુજરાત બાદ હવે ઉત્તર ગુજરાતનો વારો હોય તે પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે। મહેસાણામાં વહેલી સવારથી જ ભારે વરસાદ વરસી રહ્યો છે, તો પ્રી મોન્સૂનની કામગીરીને લઈને પણ અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે, કારણ કે રોડ રસ્તા પર પાણી ભરાઈ ગયા છે, તો જે ગોપીનાળુ હોય તેમાં પણ પાણી ભરાઈ ગયું છે। તેના કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સંવાદદાતા કેતન અમારી સાથે જોડાઈ ગયા છે। કેતન, મહેસાણામાં એક તરફ અનરાધાર વરસાદ, બીજી તરફ પ્રી મોન્સૂનની કામગીરીને લઈને અનેક સવાલ। ચોક્કસથી જણાવી દઉં કે મહેસાણામાં સામાન્ય વરસાદ વરસે તેવા સમયે જ મહેસાણાના મોટાભાગના જે રસ્તાઓ હોય છે તે પાણી ગયા છે। ખાસ વાત કરીએ તો મહેસાણામાં ગોપીનાળુ હોય છે તે સામાન્ય વરસાદમાં જ ભરાઈ જતી હોય છે। એક બાજુ ગોપીનાળુ હોય છે તે ભરાઈ જતા ચોક્કસથી જે વાહન ચાલકો હોય છે તે હેરાન પરેશાન થતા હોય છે। આજે પણ સામાન્ય વરસાદમાં જે ગોપીનાળુ હોય છે તે ભરાઈ જતા વાહન ચાલકો હેરાન પરેશાન થતા હતા, કેમ કે એક બાજુ જે ગોપીનાળુ ભરાઈ જતા ચોક્કસથી બીજી બાજુ ગોપીનાળુ ચાલુ હોય છે, પરંતુ એમાં ભારે ટ્રાફિક જામ સર્જાય છે। એટલે મહેસાણા એકમાંથી બેમાં જવું હોય તો બેમાંથી એકમાં જવું હોય તો ભારે જે લોકો હોય છે, વાહન ચાલકો છે, તેને હેરાનગતિ કરીને સામનો કરવો પડે છે। એટલે પ્રી મોન્સૂનની જે કામગીરી હોય ચોક્કસ ફેલ થઈ ગયો જેવું લાગી રહ્યું છે, કારણ કે હજી તો સામાન્ય વરસાદ વરસી રહ્યો છે તેવા સમય જ વારંવાર જે પાણી ભરાવાની જે સમસ્યા હોય છે તે હાલમાં દેખાઈ રહી છે। જી કેતન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। સૌરાષ્ટ્ર ઉપરાંત કચ્છમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। ભચાઉ, રાપર, માંડવી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ જોવા મળી રહ્યો છે। ભચાઉના નરા તેમજ આસપાસના વિસ્તારમાં વરસાદ ખાબક્યો છે। રાપરના ગેડીમાં વરસાદ નોંધાયો છે, તો માંડવી તાલુકાના નાના આસંબિયા તેમજ આસપાસના વિસ્તારમાં વરસાદ જોવા મળી રહ્યો છે। વરસાદથી ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે। તો કચ્છ માંડવીના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં સતત વરસાદ વરસી રહ્યો છે, તો વરસાદ વરસવાને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। તો લોકોને ગરમીથી આંશિક રાહત પ્રાપ્ત થઈ છે। રોડ રસ્તા પર જાણે નદીઓ વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। તો કચ્છ માંડવીમાં પણ સતત વરસાદ વરસી રહ્યો છે। આ તરફ ભચાઉ, રાપર, માંડવી તાલુકામાં વરસાદ ખાબકી રહ્યો છે, તો રોડ રસ્તા પર જાણે નદીઓ વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। સંવાદદાતા મેહુલ અમારી સાથે જોડાઈ ગયા છે। મેહુલ, કચ્છ માંડવીમાં અત્યારે કયા પ્રકારનું વાતાવરણ? જી, ચોક્કસથી વાત કરીએ તો હાલ સમગ્ર કચ્છમાં છે તે વરસાદી માહોલ સર્જાયો છે। ભચાઉ, રાપર, માંડવી તાલુકાના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં પાસે હાલ વરસાદ વરસી રહ્યો છે। ભચાઉના નારા તેમજ આસપાસના વિસ્તારોમાં હાલ વરસાદ વરસી રહ્યો છે, તો રાપરમાં જોરદાર ઝાપટું વરસ્યું હતું, ત્યારે રાપરની બજારોમાં પાણી વહેતા થયા હતા। તો રાપર તાલુકાના ગેડીમાં પણ વરસાદ છે તે વરસી રહ્યો છે। માંડવી તાલુકાના નાના આસંબિયા તેમજ આસપાસનો વિસ્તાર છે ત્યાં પાસે હાલ વરસાદ છે તે વરસી રહ્યો છે। જી મેહુલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। સુરતમાં વહેલી સવારથી મેઘાની તોફાની ઇનિંગ જોવા મળી રહી છે। શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। ઉધના નવસારી રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। સ્થાનિક દુકાનદારોના ધંધા વેપાર ઉપર પણ માઠી અસર વર્તાઈ છે।
તો વરસાદી પાણીની સાથે ગટરિયા પાણી બેક મારતા લોકોની મુશ્કેલી વધી ગઈ છે। ઔદ્યોગિક એકમોનું રંગીન પાણી પણ વરસાદી પાણીમાં ભળતા લોકોમાં ભય ફેલાયો છે। વરસાદી અને ઔદ્યોગિક એકમોના પાણીમાંથી પસાર થવામાં પણ લોકોને ભારે ચિંતા સતાવી રહી છે। જો પાણીમાંથી પસાર થાય તો ચામડીના રોગ થવાની પણ ભીતિ સેવાઈ રહી છે। પાલિકા તંત્રની બેદરકારી કહો કે પછી લાપરવાહી, પાલિકા તંત્રની પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ફરી એકવાર ઉઘાડી પડી ગઈ છે। આ મિલમાંથી કલરનું પાણી તો આ કોઈ પાછળ મિલ છે એનામાંથી આવે છે, એ તો એસએમસી વાળા જ ખ્યાલ કરી શકે કઈ જગ્યાથી આ પાણી નીકળે છે અને એકદમ ગરમ પાણી આવે છે ઓર એકદમ ફૂલ કલર વાળું છે। તમારી સામે જોઈ લો, આ બધું જ પાણી કલર વાળું થઈ ગયેલું છે। તેનો તો કંઈ નિકાલ એમને અર્જન્ટ લાવવું જોઈએ, નહીં તો ચામડીના રોગો થવાની પૂરી શક્યતા છે। અત્યારે હું અને અહીંના ધારાસભ્ય મનુભાઈ અને સમગ્ર દૂધના ઝોનની ટીમ નિરીક્ષણ કરવા આવ્યા છે। જે ઇન્ડસ્ટ્રી મોન્સૂનનો લાભ લઈને અનટ્રીટેડ પાણી છોડી રહી છે, જીપીસીબીને પણ ટેલિફોનિક મેં અત્યારે જાણ કરી છે, તેને તાત્કાલિક ધોરણે ક્લોઝર આપે અને સુરતનું આરોગ્ય તંત્ર પણ તે ઇન્ડસ્ટ્રીઝમાં જે પાણી છોડી રહી છે તાત્કાલિક એની પર ક્લોઝર આપી એક્શન લે અને સીલ પણ મારવા પડે તો મારે। સુરત શહેરમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે। ઉધના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જ્યારે અન્ય વિસ્તારોમાં ધીમી ધારે છૂટોછવાયો વરસાદ ખાબકી રહ્યો છે। કાળા ડિબાંગ વાદળો વચ્ચે મેઘાની છૂટી છવાઈ ઇનિંગ જોવા મળી છે। રસ્તાઓ પર સામાન્ય પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા છે। ડિંડોલી ગરનાળામાં વરસાદી પાણીનો ભરાવો જોવા મળી રહ્યો છે। સુરતના ઉધનાથી ડિંડોલી જવાનો અંડરપાસ રોડમાં ગરકાવ થયો છે અને પાણી ભરાઈ ગયા હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। મોડી રાત્રે થયેલા ભારે વરસાદના કારણે 3 ફૂટ કરતાં વધુ પાણી ભરાઈ ગયા છે અને લોકોને પાણીમાંથી પસાર થવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। તંત્રના કર્મચારીઓ હાલ સ્થળ પર પહોંચી પાણીના નિકાલની વ્યવસ્થા કરી રહ્યા છે। જો કે પાણીનો પ્રવાહ ઓસરાતો હોવા છતાં સમસ્યા હજી યથાવત જોવા મળી રહી છે। ફરી એકવાર વરસાદે ધમાકેદાર એન્ટ્રી સુરતમાં કરતાની સાથે ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા સામે આવી રહી છે। ઉધનાથી ડિંડોલી જતો જે ઓવરબ્રિજ છે, ઓવરબ્રિજની નીચે પાણી ભરાઈ ગયા છે। પાણીનો નિકાલ કરવા મહાનગરપાલિકાના કર્મચારીઓ ઘૂંટણસામાં પાણીમાં ઊભા છે અને પાણીનો નિકાલ કરી રહ્યા છે। જોકે ઓવરબ્રિજ તો બનાવવામાં આવ્યો છે પણ અંડરબ્રિજ છે, અંડરબ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયું છે। ત્યારે દ્રશ્ય જોઈ શકાય છે કે રિક્ષા આવી રહી છે, એ રિક્ષા કેટલું પાણીમાંથી પસાર થઈ રહી છે। આ એ જ વિસ્તાર છે કે વરસાદી પાણી અને શહેરમાંથી પસાર થતી ખાડીઓ જ્યારે ઓવરફ્લો થાય છે ત્યારે અહીંયા પાણી ભરાઈ જતા છે। ત્યારે કહી શકાય હવામાન વિભાગની આગાહી વચ્ચે બીજા દિવસ એટલે કે ગઈકાલ બાદ ફરી એક વખત મોડી રાતથી શરૂ થયેલા વરસાદે સવાર થતાં વિરામ લીધો હતો, પણ ફરી એક વખત બપોર થતાની સાથે જ વરસાદે પોતાની ગતિ પકડી છે, જેને લઈને ફરી પાણી ભરાવાની સમસ્યાઓ સામે આવી રહી છે। દ્રશ્ય જોઈ શકાય છે કે 3 થી 4 ફૂટ જેટલા પાણી ભરાયેલા છે અને મહાનગરપાલિકાના કર્મચારીઓ ત્યાં ડ્રેનેજ લાઈન છે કે જ્યાં કચરો આવી જતા તે કચરો સાફ કરી પાણીનો નિકાલ થાય તે પ્રકારની વ્યવસ્થા કરી રહ્યા છે। જોકે વરસાદી પાણી અને ખાડીને લઈને જે સુરતમાં રેલ આવી હતી એટલે કે સ્માર્ટ સિટી હવે સ્વિમિંગ પુલ સિટી બની રહી હતી, રેડ સિટી બની રહી હતી, તેને લઈને ગઈકાલે એક મહત્વની બેઠક યોજવામાં આવી હતી, પણ બેઠકના જ 12 કલાકમાં સુરત ફરી એક વખત પાણી થયેલું જોવા મળી રહ્યું છે। કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। સુરતમાં ફરી એકવાર મેઘરાજાની પધરામણી થઈ છે। વહેલી સવારથી શહેરમાં વરસાદ વરસી રહ્યો છે। સુરતમાં વરસાદના કારણે પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા છે। પાણીની સમસ્યાથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। કતારગામ વિસ્તારમાં પાણી ભરાયા, જેથી વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। અગાઉ વરસાદના કારણે સુરતના અનેક વિસ્તારમાં પાણી ભરાયા હતા। પાણી ભરાવાને કારણે લોકોમાં રોષ જોવા મળ્યો હતો। તો સુરતમાં સામાન્ય વરસાદમાં પાણી તો ભરાશે જ, કતારગામમાં સામાન્ય વરસાદમાં રસ્તા પાણી થઈ ગયા છે। સુરત મનપા પાસે નથી આ પાણીનો તોડ, ત્યારે રસ્તાઓ પાણીમાં મગ્ન અને કતારગામના દ્રશ્યો સામે આવ્યા છે। તાપી જિલ્લામાં સતત વરસાદી માહોલ વચ્ચે વાલોડના દેગામ ગામે વ્યારા, બાજીપુરા અને વાલોડને જોડતા કોઝવે પરથી કોતરનું પાણી ફરી વળતા લોકોને અવરજવર માટે હાલાકી પડી રહી છે। દર ચોમાસે અહીં કોઝવે પરથી પાણી ફરી વળતું હોય અને ઊંચો પુલ બનાવવામાં આવે તે જરૂરી છે। કોઝવે પરથી ચોમાસામાં પાણી ફરી વળતા લોકોને લાંબો ચકરાવો લેવા મજબૂર બન્યા છે। છોટાઉદેપુરના ચિચોડ ગામે સોગતા કોતરમાં ટ્રેક્ટર તણાયું હોવાની ઘટના બની, તો ગઈકાલે જોજ વિસ્તારમાં
વરસેલા વરસાદને લઈને સોગતા કોતરમાં અચાનક પાણી આવ્યા હતા। ચીચોડ ગામનો યુવાન મિની ટ્રેક્ટર લઈને ખેતર ચારો લેવા માટે જતો હતો ત્યારે સોગતા કોતરમાં ટ્રેક્ટર પસાર થતું હતું અને અચાનક પાણી આવી જતા ટ્રેક્ટર પાણીમાં ગરકાવ થયું તો ટ્રેક્ટરનો ચાલક ટ્રેક્ટર મૂકી બહાર નીકળી જતા ડ્રાઈવરનો આબાદ બચાવ થયો હતો। દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકાના રાવલ અને સૂર્યવદર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદના કારણે ખેતીને ભારે અસર વર્તાઈ છે। સાની ડેમના પાણી ખેતરોમાં ફરી વળતા મગફળીનો પાક પાણીમાં ગરકાવ થઈ ગયો છે તો ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। છેલ્લા 6 વર્ષથી ચાલુ સાની ડેમનું નિર્માણ હજી સુધી પૂર્ણ ન થતા નીચાણવાળા ખેતરોમાં સતત પાણી ભરાઈ રહ્યું છે। હવે ખેડૂતોની મુખ્ય માંગણી છે કે ડેમનું કામ વહેલી તકે પૂરું થાય જેથી આવા નુકસાનથી બચી શકાય। આજ 5-7 વર્ષથી તૂટેલ હોવાને કારણે નીચાણવાળા વિસ્તારમાં અમારે ધોપ અને પાકમાં નુકસાની બહુ આવે છે। જેમ બને તેમ વહેલા તકે ડેમ રિપેર થાય તેવી અમારી અપેક્ષા છે, એવી અમે રજૂઆત કરીએ છીએ। એ કાલે 3 થી 4 ઇંચ વરસાદ આવેલો અને બધું આખો રોડ ગરકાવ થઈ જાય છે અને કોઈ પણ જાતનું અહીંયા કામ કંઈ થતું નથી। આપણે પાછળ જોઈ શકો છો કે જે અમારી મગફળી છે એ તમામ પાક નિષ્ફળ જાય એવી અત્યારે ભીતિ સેવાઈ રહી છે અને આમાં કાંઈ અમારે કોઈ પણ જાતની ઉપજ થતી નથી। જે થોડો ઘણો 3-4 ઇંચ વરસાદ વરવાને કારણે પણ અમારા ખેતરું જે ગરકાવ થઈ જાય છે એને કારણે આ પાક અમારું મગફળીનું વાવેલું છે એ ગુડી જાય છે। આ ગુડી જવાથી આ પાક અમારો નિષ્ફળ હોઈ જાય છે। અમે બીજી વખત આવી પણ છતાંય વરસાદને કારણે જે 4-5 ઇંચના કારણે અમારું નુકસાન છે, અમે 2-3 વાવવા છતાં અમારો પાક અમને મળતો નથી। તો અમારા સરકારને એવી રજૂઆત છે જો આ કોઈ ડેમનું કામ પૂરું થઈ જાય, જો પાણી રોકાઈ જાય તો આ પાણી અમને ઓછું લાગે, અહીંયા નુકસાન કરે, જેથી આ રાવલવાળા આજુબાજુના બીજા 5-6 ગામ છે આ બધા ગામને પાકનું મોહમ અને ઉત્પાદન મળી શકે। દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં ગઈકાલે ધોધમાર વરસાદના કારણે ક્યાંક ને ક્યાંક ખેડૂતોની ચિંતામાં પણ વધારો કર્યો છે। હું આપને દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ। દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના સૂર્યાવદર અને રાવલ આસપાસના આ ગ્રામ્ય વિસ્તારના ખેતરો છે। ગઈકાલે ખાબકેલા ધોધમાર વરસાદના કારણે સૂર્યાવદર અને રાવલ આસપાસના સીમ વિસ્તારના ખેતરોમાં ધસમસતા પાણીના પૂર આવ્યા હતા અને મગફળીનો પાક સંપૂર્ણ પાણીમાં ગરકાવ થયો છે। હાલ વરસાદે વિરામ લીધો છે પરંતુ મગફળીનો પાક સંપૂર્ણ પાણીમાં ગરકાવ છે। ખેડૂતો જણાવી રહ્યા છે કે કલ્યાણપુર તાલુકામાં આવેલ સાની ડેમનું નિર્માણ કાર્ય છેલ્લા 6 વર્ષથી શરૂ હોય આ સાની ડેમનું નિર્માણ કાર્ય હજી સુધી પૂર્ણ ન થતાં સાની ડેમમાં આવતું પાણી સૂર્યાવદર રાવલ સહિતના આસપાસના ખેતરોમાં ફરી વળે છે, જેના કારણે મગફળી સહિતના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાની વેઠવાનો વારો આવે છે। ત્યારે સૂર્યાવદર રાવલ સહિતના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો માંગ કરી રહ્યા છે કે સાની ડેમનું નિર્માણ કાર્ય વહેલી તકે પૂર્ણ થાય। મુકુંદ મોકરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, દેવભૂમિ દ્વારકા। દ્વારકા જિલ્લામાં એટલી હદે વરસાદ ખાબક્યો કે ધસમસતા પાણીમાં કાર તણાઈ ગઈ। ધોધમાર વરસાદના પગલે નાવદરા ગામના પાટિયા પાસે પાણીના પ્રવાહમાં એક કાર તણાઈ જવાની ઘટના બની। નાવદરા પાટિયા પાસેથી પસાર થઈ રહેલી કાર ધસમસતા પાણીના પ્રવાહમાં તણાઈ ગઈ। પાણીના પ્રવાહમાં કાર તણાતી હોવાનો વિડીયો પણ સામે આવ્યો છે। સદનસીબે ડ્રાઈવર કારમાંથી બહાર નીકળી જતા ડ્રાઈવરનો ચમત્કારિક બચાવ થયો હતો। દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા તાલુકાના લાલપરડા ગામે ફુલકુ નદી બે કાંઠે વહેતી થઈ છે ત્યારે ખંભાળિયા તાલુકાના લાલપરડા સહિત આસપાસના ગામોમાં ધોધમાર વરસાદના કારણે ફલકુ નદી બે કાંઠે વહેતી થઈ છે ત્યારે લાલપરડા ગામે ફલકુ નદીમાં આવેલા તમામ ચેકડેમો સંપૂર્ણ ભરાઈ જતા આહલાદક દ્રશ્યો સામે આવ્યા છે। ગ્રામ્ય વિસ્તારમાં ચેકડેમો અને તળાવો ભરાઈ જતા ખેડૂતો ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। આજે ફલકુ નદી છે અને ફલકુ નદીના જે ચેકડેમો છે એ ચેકડેમો પણ ઓવરફ્લો થયા છે અને એના હિસાબથી જે કપાસ અને મગફળીના પાકો છે એની અંદર જે વરસાદ વચ્ચે ન વરસવાના કારણે જે પાકની અંદર સિંચાઈની જે ઉણપ આવતી હતી એ પણ સારી રીતે વરસાદના કારણે ખેડૂતો પાક લઈ શકે। સતત વરસી રહેલા વરસાદના કારણે લાલપરડા ગામે આવેલ ફલકુ નદીમાં ધસમસતા પાણીના પૂર આવી ચૂક્યો છે। આપ સીધા દ્રશ્યોમાં જોઈ શકો છો ખંભાળિયા તાલુકાના લાલપરડા ગામે ફલકુ નદીમાં આવેલા તમામ ચેકડેમો છે તે હાલ સંપૂર્ણ ભરાઈ ચૂક્યા છે। ક્યાંક ને ક્યાંક ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। સીધા દ્રશ્યોમાં જોઈ શકો છો લાલપરડા ગામની આ ફલકુ નદી છે તેના આહલાદક દ્રશ્યો પણ સામે આવ્યા છે।
ભારે વરસાદના કારણે લાલપરડા ગામે આવેલ ફલકુ નદીના જે નીચાણવાળા વિસ્તાર છે, આ નીચાણવાળા વિસ્તારના તમામ ચેકડેમો હાલ સંપૂર્ણ ભરાઈ ચૂક્યા છે. ફલકુ નદીના આહલાદક દ્રશ્યો પણ આપ જોઈ શકો છો. ખંભાળિયા તાલુકામાં છેલ્લા 4 થી 5 દિવસથી વરસી રહેલા વરસાદના કારણે અનેક ચેકડેમોમાં નવા નીર આવ્યા છે. ત્યારે લાલપરડા ગામે આવેલ ફલકુ નદી હાલ 2 કાંઠે વહેતી થઈ છે. મુકુંદ મોકરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, દેવભૂમિ દ્વારકા. દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે. ઠાકર શેરડી, ભાડથર, કેશોદ સહિતના ગામોમાં વહેલી સવારથી વરસાદ નોંધાયો. સતત વરસી રહેલ વરસાદથી ઠાકર શેરડી ગામે ચેકડેમ સાથે તળાવો સંપૂર્ણ ભરાયા છે. ચેકડેમ ભરતા ઠાકર શેરડી ગામે આવેલ મંદિરના પગથિયા સુધી પાણી પહોંચ્યા છે. ગ્રામ્ય વિસ્તારમાં ચેકડેમો અને તળાવો ભરાઈ જતા ખેડૂતો ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ખંભાળિયા તાલુકાના આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વહેલી સવારે વરસેલા વરસાદના કારણે ગ્રામ્ય વિસ્તારના નાના મોટા ચેકડેમો સંપૂર્ણ ભરાઈ ચૂક્યા છે. આપ સીધા દ્રશ્યોમાં જોઈ શકો છો. ખંભાળિયા તાલુકાનું ઠાકર શેરડી ગામ આવેલું છે. આ ઠાકર શેરડી ગામ પાસે આવેલો ચેકડેમ સંપૂર્ણ ભરાઈ ચૂક્યો છે. સતત વરસી રહેલા વરસાદના કારણે ખંભાળિયા તાલુકાના અનેક ચેકડેમોમાં નવા નીર આવ્યા છે. ત્યારે ખંભાળિયા તાલુકા પાસે આવેલું ઠાકર શેરડી ગામ છે. આ ઠાકર શેરડી ગામે આવેલ ચેકડેમ સંપૂર્ણ ભરાઈ ચૂક્યો છે. ચેકડેમ ભરાઈ જતા જે ઠાકર શેરડી ગામે આવેલું આ મંદિર છે તે મંદિરના પગથિયા સુધી પાણી ભરાઈ ચૂક્યા છે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હાલ વરસાદી માહોલ જામ્યો હોય ત્યારે ખંભાળિયા તાલુકાના અનેક નાના મોટા ચેકડેમ સંપૂર્ણ ભરાઈ ચૂક્યા છે. મુકુંદ મોકરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, દેવભૂમિ દ્વારકા. સુરેન્દ્રનગર દસાડામાં શનિવારે 4 કલાકમાં 2 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. ધોધમાર વરસાદને લઈને દસાડાના અનેક વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. ઇન્દિરાનગર, રબારીનેસ, પાતળિયાવાસ સહિતના વિસ્તારમાં વરસાદ ખાબક્યો છે તો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. વિસ્તાર રહેણાંક વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા લોકોની હાલત કફોડી બની ગઈ છે. તંત્ર દ્વારા વરસાદી પાણીના નિકાલની તાત્કાલિક વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી રહી છે. સુરતમાં મેઘરાજાની ધોધમાર બેટિંગ જોવા મળી રહી છે. ત્યારે ઉધના લિંબાયતને જોડતો અંડરપાસ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. અંડરપાસમાં 5 થી 7 ફૂટ પાણી ભરાઈ ગયા છે. વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. આગાહી વચ્ચે સુરતમાં છેલ્લા 24 કલાકથી પડી રહેલા વરસાદે સુરત બગાડવાની શરૂઆત કરી દીધી છે. દ્રશ્ય જોઈ શકાય છે. સુરતના ઉધનાથી લિંબાયતને જોડતો અંડરપાસ છે કે જ્યાં પાણી ભરાઈ ગયા છે. જેમ જેમ અંદર જશો તેમ પાણીનું સ્તર વધતું જાય છે. કારણ કે શરૂઆતમાં જ પાણી ઘૂંટણ સુધી પહોંચ્યું છે. થોડેક આગળ જતાં આ પાણી કમર સુધી જતા હોય છે. કે હું દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે સ્ટાર્ટિંગમાં જ આ પ્રકારની સ્થિતિ છે. એટલે કે સુરતમાં વરસાદ પડતાની સાથે જ જેટલા અંડરપાસ આવેલા હોય, અમરોલી હોય, સ્ટેશન વિસ્તાર હોય, સરા દરવાજા હોય, લિંબાયત હોય, ડિંડોલી કે ભેસ્તાન, તમામ અંડરપાસોમાં પાણી ભરાઈ ચૂક્યા છે. જો કે જે પ્રકારે ગઈકાલે એક બેઠક યોજાઈ હતી સુરતમાં પાણી ભરાવાના પ્રશ્નને લઈને સવારના સમયે મેયર વિસ્તારોની મુલાકાત લેવા નીકળ્યા હતા ત્યારે ફરી એક વખત વરસાદે વિરામ લીધો છે. જેને લઈને પાણી ઉતરી જશે, પણ જો વરસાદ પોતાની ગતિ ફરી વધારશે તો આ પાણી વધવાની શક્યતાઓ છે. જેને લઈને લોકોની સાથે તંત્રની ચિંતામાં વધારો જોવા મળી રહ્યો છે. કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. નવસારી જિલ્લામાં પણ ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે. જલાલપુરના ખરસાડ ગામે પાણી ભરાઈ ગયા છે. ઓવરટેપિંગના કારણે રસ્તો બંધ થયો છે તો ખરસાડથી પનાર જતો જે રસ્તો છે તે પણ અત્યારે બંધ થઈ ગયો છે. નવસારી વાસીઓ માટે ફરી ચિંતાના સમાચાર સામે આવ્યા છે. જિલ્લાની અંબિકા નદીની સપાટી વધી શકે છે. અંબિકા નદી ફરી રૌદ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે. માછીમારો તેમજ નદીમાંથી રેતી ભરીને લાવતી બોટોને સ્થાનિકોએ કિનારે લંગારવાનું શરૂ કર્યું છે. જિલ્લામાં સાંજ સુધી વરસાદનું જોર યથાવત રહેશે તો બિલીમોરા શહેર સહિત અંબિકા નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે. નવસારી જિલ્લામાં મેઘો ઓળઘોળ થયો છે. તમામ તાલુકામાં રાત્રે 12 વાગ્યા બાદથી સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. હજુ પણ જિલ્લામાં અવિરત વરસાદ ચાલુ છે અને જિલ્લામાં સરેરાશ 4 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે તો ચીખલી અને વાંસદા તાલુકામાં 24 કલાકમાં 4 ઇંચથી વધુ વરસાદ નોંધાયો. જિલ્લામાં સતત સાર્વત્રિક વરસાદને કારણે જિલ્લાના 55થી વધુ માર્ગો વાહન વ્યવહાર માટે બંધ થયા છે. આ જે દ્રશ્ય છે એ નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાંથી પસાર થતી અંબિકા નદીના દ્રશ્ય છે. ગત રાતથી જે સરેરાશ નવસારી જિલ્લામાં 4 ઇંચથી વધુ વરસાદ ખાબકતા જે છે અંબિકા નદીના જળસ્તરમાં હાલ વધારો
નોંધાઈ રહ્યો છે. ખાસ કરીને ચીખલી અને વાંસદા તાલુકામાં 24 કલાકમાં 4 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો અને નવસારી જિલ્લામાં સતત જો વાત કરવામાં આવે તો સાર્વત્રિક વરસાદને કારણે જે જળસ્તરો છે એ વધી રહ્યા છે. ખાસ કરીને જળસ્તર વધવાને કારણે નદી નાળા અને કોતરોમાં પણ છલકાતા હાલ નવસારી જિલ્લાના 55થી જે વધુ માર્ગો છે વાહન વ્યવહાર માટે વહીવટીતંત્રે બંધ કરી દીધા છે. ખાસ કરીને અંબિકા નદીની જે ભયજનક સપાટીની જો વાત કરવામાં આવે તો જે 28 ફૂટ છે એ હાલ 17 થી 18 ફૂટની વચ્ચે વહી રહી છે. પૂર્ણા નદીની ભયજનક સપાટી 23 ફૂટ છે જે 15 ફૂટે હાલ વહી રહી છે. કાવેરી નદીની જો વાત કરવામાં આવે તેની ભયજનક સપાટી 19 ફૂટ છે જે 13 ફૂટે વહી રહી છે. એટલે અત્યારે તો હાલ વહીવટીતંત્ર માટે એક રાહતના સમાચાર છે, પરંતુ જો સાંજ સુધી નવસારી જિલ્લામાં આ જ રીતના અનરાધાર વરસાદ વરસશે તો ક્યાંક નવસારી જિલ્લામાં ફરી ખાસ કરીને ગણદેવી તાલુકાની અંબિકા અને કાવેરી નદીના જો જળસ્તર વધશે અને પોતાની ભયજનક સપાટી નજીક આવે તો ક્યાંક ફરી બિલ્લીમોરા શહેર જે વિસ્તાર છે સાથે જ ગણદેવી તાલુકાના જે નીચાણવાળા ગામડાઓ છે ત્યાં પૂરની પરિસ્થિતિ સર્જાય એવું લાગી રહ્યું છે. પરંતુ હાલમાં જે રીતના નદીઓની જળ સપાટી છે એને લઈને વહીવટીતંત્ર એલર્ટ બન્યું છે. જિલ્લામાં એક SDRFની ટીમને તૈનાત કરી દેવામાં આવી છે, એટલે કે સમગ્ર સ્થિતિને પહોંચી વળવા માટે જિલ્લા વહીવટીતંત્ર સજ્જ છે. પરંતુ સમગ્ર સ્થિતિ પર વહીવટીતંત્ર નજર લગાવીને બેઠું છે. જો અનરાધાર વરસાદ સાંજ સુધી ચાલુ રહેશે અને ઉપરવાસમાં પણ જો ભારે વરસાદ પડે એટલે કે આહવા ડાંગ સહિત જે સુબીર, સોનગઢ, વ્યારા અને મહુવા તાલુકો એટલે કે જે પૂર્ણા નદીને લાગે છે એ વિસ્તારોમાં જો વરસાદ અનરાધાર ચાલુ રહેશે તો સ્થિતિ બગડી શકે એમ છે. પરંતુ હાલ તો નવસારી જિલ્લા માટે એક રાહતના સમાચાર છે. ભાવિન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી. ઉપરવાસમાં વરસી રહેલા વરસાદના કારણે નવસારીની નદીઓની સપાટીમાં વધારો થયો છે. વાંસદા તાલુકામાંથી પસાર થતી નદીઓની સપાટી વધતા કોઝવે ઉપરથી પાણી ફરી વળ્યા છે. વાંસદા તાલુકાના સારા ગામેથી મહુવાસને જોડતા માર્ગ પર પાણી ફરી વળ્યા છે અને માર્ગ બંધ થઈ ગયા છે. તો ચઢાવ ગામથી પલગાભણ ગામ જતા રસ્તા પર પણ પાણી ફરી વળ્યું છે અને ઓવરટોપિંગ થતા માર્ગ બંધ થયો છે. તો દુબળ ફળિયા ગામે સ્મશાન ભૂમિ પાસેના કોઝવે પર પાણી આવી જતા માર્ગ બંધ થયો છે. વાંસદા તાલુકામાં છેલ્લા 24 કલાકમાં પડેલા ભારે વરસાદના કારણે 52 જેટલા રસ્તાઓ બંધ થઈ ગયા છે. સિંગારથી મોટા ફળિયા થઈ સુરતના મહુવા જતો માર્ગ બંધ થયો છે. દક્ષિણ ગુજરાતના ઘણા ભાગોમાં મુશળધાર વરસાદ નોંધાયો છે. ડાંગમાં સારા વરસાદને પગલે જિલ્લાની મુખ્ય 4 નદીઓમાં પૂરની સ્થિતિ જોવા મળી. અંબિકા, ગીરા, ખાપરી અને પૂર્ણા નદીઓ બે કાંઠે વહેતી થઈ છે. સુબીર તાલુકામાં વરસાદને પગલે નવસારીમાં પૂરની શક્યતા સેવાઈ રહી છે. ગીરી મથક સાપુતારામાં ધુમ્મસ છવાયું છે અને વાતાવરણ આહલાદક બન્યું છે. મહેસાણાના ખેરાલુ શહેરમાં સવારથી બપોર સુધી 1 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. ગઈકાલ સાંજથી અત્યાર સુધી 3 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. શહેરના માર્ગો પર પાણી ફરી વળ્યા છે. તો દેસાઈવાડા ડેરીથી જીબી રોડ પર પાણી ભરાઈ ગયા છે. શહેરના અનેક માર્ગો પર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. શહેરની સાથે તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ ખાબક્યો છે. ડભાડ, ડાવોલ તેમજ ડાલીસણા, ચાણસોલ, ગઠામણ, વિઠોડા, અંબાવાડા અને હિરવાણી સહિતના ગામોમાં વરસાદ નોંધાયો છે. ભાવનગર જિલ્લાના પાલીતાણા સહિત પંથકમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. વાતાવરણમાં પલટો આવતા વરસાદી માહોલ સર્જાયો છે. તો અસહ્ય બફારા બાદ વાતાવરણમાં એકાએક પલટો આવતા વરસાદી માહોલ સર્જાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. પાલીતાણા શહેર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ નોંધાયો છે. પાલીતાણાના વીરપુર, જીવાપુર, ડુંગરપુર, આદપુર, જામવાડી, લુવારવાવ અને રાજથળી, સેંજળિયા, ઘેટી ગ્રામ વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે. ભાવનગર શહેર સહિત જિલ્લામાં ફરી વરસાદી માહોલ જામ્યો છે. ભાવનગર શહેર અને જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદ શરૂ થયો છે. ક્યાંક ધોધમાર તો ક્યાંક ઝરમર વરસાદ શરૂ થયો છે. જિલ્લાના સિહોર તાલુકાના અગિયાળી, બેકડી, થોરડી, ટાણા, વરલ અને બાખલ, દેવગણા સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. વાવણી બાદ સારો વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ભાવનગરના શેત્રુંજી ડેમમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે અને ત્યારબાદ નવા નીરની નોંધપાત્ર આવક થઈ છે, જેના કારણે ડેમની સપાટી 33 ફૂટ 9 ઇંચ સુધી પહોંચી ગઈ છે. હાલમાં 7508 ક્યુસેકની ઝડપે પાણી આવી રહ્યું છે અને આ પરિસ્થિતિને ધ્યાને લઈ તંત્રે પાલીતાણા, તળાજા સહિતના નજીકના ગામો માટે એલર્ટ જાહેર કર્યું છે. લોકો સાવચેત રહેવાની અપીલ પણ કરી રહ્યા છે.
અરવલ્લીના ભિલોડામાં 24 કલાકમાં 6 ઇંચ વરસાદ ખાબક્યો છે. ભિલોડાના ઉપરવાસમાં પણ ખાબક્યો છે ભારે વરસાદ બાદ નદીઓમાં નવા નીરની આવક થઈ છે. ઇન્દ્રાશી અને હાથમતી નદીમાં નવા નીર આવ્યા છે, તો ઇન્દ્રાશી નદી વધુ એક વખત બે કાંઠે વહેતી થઈ છે. અરવલ્લીના ભિલોડાનો સુનસર ધોધ જીવંત થયો છે. ભિલોડામાં ખાબક્યો છે 6 ઇંચ કરતાં વધુ વરસાદ. ધરતી માતાના મંદિર પાસે ડુંગર પરથી વહે છે કુદરતી ધોધ. તો સુનસર ધોધ ઉત્તર ગુજરાતનું મિની કાશ્મીર ગણવામાં આવે છે. દૂર દૂરથી અહીંયા અનેક સહેલાણીઓ આવતા હોય છે. જ્યારે ભિલોડામાં ભારે વરસાદ પડે છે ત્યારે સુનસર ધોધ જીવંત થાય છે. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે.